પ્રિસિલા લિયોનાર્ડો એમણે એક સરસ કવિતા હેપીનેસ નામથી લખી છે અને ડૉક્ટર વસંતભાઈ પરીખ વડનગરના મારા સસરા છે. એમણે એનું સરસ ગુજરાતી ભાષાંતર કર્યું છે. સુખનો એક સરસ બોલ છે, દડો છે, અને પછી એનું સ્વરૂપ કેવું છે એ સમજાવ્યું છે, અને પછી આપણે શું કરવું એ પણ એમાં સરસ રીતે સમજાવ્યું છે. વાંચું છું, પઠન કરું. સુખ સ્ફટિક જેવું સરસ, સંપૂર્ણ, સુસ્પષ્ટ, વિખરાયેલું, વેરાયેલું અહીં તહીં અવારનવાર જીવનપથ પર મળે છે, ને સુખના દડાના કેટલાક સળકનતા ભાગ પડ્યા છે, પરંતુ એટલા ટુકડા થયા છે કે કોઈને પણ બધા જ નથી મળતા. આ બેઝિક વાત છે કે એ સુખના બધા જ ટુકડા, બધા જ પ્રકારનું સુખ કોઈ એકને નથી મળવાનું. આગળ ચાલીએ. પરંતુ એટલા ટુકડા થયા છે કે કોઈને પણ બધા જ નથી મળતા. તમને ક્યાંક સૌંદર્યનો ટુકડો મળે અથવા મળે પ્રામાણિક અંશ સંપત્તિનો, જ્યારે કોઈક બીજાને તમારી પાસે નાને જ સન્માન, સ્નેહ કે આરોગ્ય સાંપડે. પસંદગી મજરે નથી મળતી આવેલા સુખને પકડી કે ધરી શકાતું નથી. સુખનો સંપૂર્ણ દડો ભાંગેલો તૂટેલો છે. એટલા તો ટુકડા થયા છે કે સઘળા કોઈ પામતું નથી. આ બેઝિક વસ્તુ જો સમજાઈ જાય તો સીધું છે કે બધી પ્રકારના સુખ બધાને મળવાના નથી. કોઈકને સારું સ્વાસ્થ્ય મળે તો કોઈકને પ્રામાણિક રીતે કમાયેલી સંપત્તિ મળે, કોઈકને યશ મળે તો કોઈકને કંઈક બીજું. અને છતાં શાણા વ્યક્તિ જેમ જેમ પ્રવાસ કરે છે જીવનનો, તેમ તેમ જે ટુકડો ચોખ્ખો લાગે કે લાધે એટલે કે મળે તેને તેમ એ ગોઠવે છે અને કલ્પે છે કે વણ ભાંગ્યો સુખનો ગોળો કેવો હશે. જે નાનું શું એ મળ્યું એ માટે ઉપકૃત થઈને જીવો, કેમ કે એના ટુકડા ઘણા છે અને બધા જ કોઈ પામતું નથી. જેટલું મળ્યું છે એનાથી ખુશ રહેવાનું છે, અને આખો સુખનો દડો કેવો હશે એની કલ્પના કરે છે, પણ બધા જ ટુકડા કોઈને મળવાના નથી. ડૉક્ટર વસંતભાઈ પરીખે આ ગુજરાતી ભાવાનુવાદ કર્યો છે. ઓરિજિનલ લખ્યું છે પ્રિસિલા લિયોનાર્ડોએ, અને મારું નામ હેમંત ઝવેરી.